તારીખ 2/5/2026ના રોજ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સંમેલનમાં કુલપતિ શ્રી કચ્છ યુનિવર્સિટી દ્વારા કોટડા ખાતે સંકલિત કેન્દ્ર સ્થાપવાની જાહેરાત કરવામાં આવી હતી। ગામ લોકો તથા આજુબાજુના સરપંચો આગેવાનો હાજર રહ્યા હતા। તારીખ 3/5/2026ના રોજ શાળાના નવા બિલ્ડિંગનું લોકાર્પણ રાજ્યમંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગા, ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય છબીભાઈ પટેલ તેમજ શિવજીભાઈ આહિર તથા આગેવાનો દ્વારા કરવામાં આવ્યું હતું। નૂતન બિલ્ડિંગ આશરે 3 કરોડના ખર્ચે બાંધવામાં આવ્યું છે। સવારે દીપ પ્રાગટ્ય કરી સ્વામી શ્રી પ્રદીપ્તાનંદજી દ્વારા આશીર્વચન આપવામાં આવ્યું હતું। ત્યારબાદ મુખ્ય દાતા વિમલાબેન અને ભૂમિદાનના દાતા તથા અન્ય દાતાઓના સન્માન કાર્યક્રમ રાખવામાં આવેલ। બંને ગામના જમણવાર તથા બેઠક વ્યવસ્થા સુચારુ રખાઈ હતી। સ્થાનિક ટ્રસ્ટ વતી પ્રમુખ વિનોદભાઈ ધોળુ, રમેશભાઈ ગઢવી, ઈશ્વરભાઈ ભાવાણી, ખુમાનસિંહ જાડેજા, પરસોત્તમભાઈ તેમજ વિઠ્ઠલ બાપા, ધનજી બાપા વગેરે આયોજન સંભાળ્યું હતું। સંચાલન વસંતભાઈ પટેલ તથા રાજુભાઈ સાધુએ કર્યું હતું। મારું નામ ધીરજભાઈ કાનજીભાઈ ધોળુ। અત્યારે હું આ સારસ્વતમ સંસ્થામાં જે સહયોગી સંસ્થા સરસ્વતી શિક્ષા સાધના ટ્રસ્ટ છે એમાં હું ટ્રસ્ટી તરીકે સેવા બજાવું છું। આજનો આ મારો કાર્યક્રમ જે ગઈકાલથી અહીંયા આપણે શરૂ થયો છે। સવારના સત્રમાં અમે હવનનો કાર્યક્રમ રાખ્યો અને હવનના કાર્યક્રમમાં સારી એવી સંખ્યામાં અહીં બધા ગ્રામજનો અને દાતાશ્રીઓ અહીં ઉપસ્થિત રહ્યા। બપોર પછીના સત્રમાં અમારો ભવ્યથી ભવ્ય કાર્યક્રમ થયો। અમારા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને ભૂતપૂર્વ શિક્ષકોનો મિલનનો કાર્યક્રમ, સ્નેહ મિલનનો કાર્યક્રમ। આ સ્નેહ મિલનમાં દરેક મિત્રોએ એકદમ ભાવુક થઈ અને આ કાર્યક્રમ અમે માન્યો। જૂના શિક્ષકો અને જૂના વિદ્યાર્થીઓની જે પૂર્વ ગાથાઓ હતી અમે સાથે મળીને વગોવી અને આ કાર્યક્રમ બહુ ઐતિહાસિક બન્યો અમારા માટે। ત્યારબાદ રાત્રિ કાર્યક્રમમાં અહીં આપણી શાળાઓ જે કોટડા ઉગમણા અને કોટડા આથમણાની શાળાઓ છે તેમના નાના નાના ભૂલકાઓ દ્વારા જે સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવ્યો તેમાં પણ બહોળી સંખ્યામાં અહીં ગ્રામજનો અને દાતાશ્રીઓ અહીં ઉપસ્થિત રહ્યા। બાળકોને પ્રોત્સાહન પણ મળ્યું અને દાનનો પ્રવાહ પણ અમને મળ્યો। ત્યારબાદ આજના સવારના સત્રમાં અમારો જે દાતાશ્રીઓનો સન્માન અને મહાનુભાવોના સન્માન જે કરવાના હતા એ કાર્યક્રમમાં પણ સારી એવી સંખ્યામાં ગ્રામજનો દાતાશ્રીઓ ઉપસ્થિત રહી અને સન્માનનો કાર્યક્રમ અમે પૂર્ણ કર્યો। અને આ દાતાશ્રીઓના સન્માનમાં અમારા કોટલાના જ અમારા ડૉક્ટર સાહેબ વિમલબેન અચ્યુત અત્યવાર સાહેબના યોગદાનથી આ શાળા અમે ઊભી કરી શક્યા છીએ। ₹51 લાખનું યોગદાન એમના તરફથી અમને મળ્યું। ત્યારબાદ અમને ઘણા દાતાશ્રીઓ આ સ્કૂલના બાંધકામ માટે અમને મળ્યા અને અમે ખરેખર આ યોગદાનમાં અમે સર્વે દાતાશ્રીઓનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। ગ્રામજનોએ પણ પોતાની થતી યથા યોગ્ય શક્તિનો ઉપયોગ કરી અમને સહયોગી થયા છે એમનો પણ અમે સૌનો આભાર માનીએ છીએ। આજુબાજુના 15થી 20 ગામો અમારી સાથે જોડાયેલા છે, આ સંસ્થા સાથે જોડાયેલા છે, એમણે પણ પોતાની રીતે બધા રીતે સહયોગ આપ્યો છે। એમનો પણ અત્રે અમે આપણે સહયોગ બદલ એમનો આભાર માનીએ છીએ। આવા કાર્યક્રમોથી અમે એકરૂપતા થાય, ગામમાં એકરૂપતા જળવાય, આપણા વિસ્તારમાં એકરૂપતા જળવાય, સર્વ મિત્રો ભાઈચારાથી રહે અને સર્વ સમાજો એકસાથે મળી અને આ કાર્યક્રમ ઉજવી રહ્યા છીએ અને અમને આનંદ છે। આ શાળામાં ધોરણ 8, 9 અને 10 પહેલાં હતા જ, પરંતુ 8મું ધોરણ પ્રાઇમરીમાં જવાથી 9 અને 10 ધોરણ અત્યાર સુધી રેગ્યુલર ચાલુ હતા। ગત વર્ષથી અહીં 11મું ધોરણ ચાલુ થયું અને હવે રેગ્યુલર 12મું પણ અહીં આર્ટ્સ અને કોમર્સ બંને અહીં ચાલુ રહેશે। અને આ ગઈકાલે જ્યારે અમારા કાર્યક્રમમાં મોહનભાઈ જે આપણા કચ્છ યુનિવર્સિટીના કુલપતિશ્રી અહીંયા ઉપસ્થિત રહ્યા હતા એમને બાંહેધરી આપી છે કે આગામી દિવસોમાં અહીંયા કને કોલેજ પણ આપણે ચાલુ કરીશું। તો એને પણ આપણે આભારી માનીએ છીએ, કારણ કે કોલેજ આવે તો અમારી ગામની દીકરીઓને ક્યાંય બહાર ભણવા ન જવું પડે અને આ એક
ગ્રાન્ટેડ સ્કૂલ છે, અહીં ફી પણ ભરવી નથી પડતી અને આ ગ્રાન્ટેડ સ્કૂલનો સર્વે ગ્રામજનો આ વિસ્તારના બધા બાળકો લાભ લે એવી અમે ઈચ્છા રાખીએ છીએ.